બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર જે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ શ્રી ગોવર્ધનનાથજી થી પ્રાપ્ત કર્યો હતો. વૈષ્ણવ સૃષ્ટિનો અંગીકાર કરવા માટે તે મંત્ર જેનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં કરેલ છે. બીજો શ્લોક છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને. આ બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ છે, ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, પ્રાણ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. આ બ્રહ્મ સંબંધ મંત્ર એ જે જીવને પ્રાપ્ત થાય છે અને જો એ જીવ એ બ્રહ્મ સંબંધનું અનુસંધાન કરતો રહે છે તો દિવસે દિવસે તેને તે દ્રઢતા વધતી જાય છે અને જેમ જેમ દ્રઢતા વધતી જાય છે તેમ તેમ આ જે કંઈ પણ સમર્પણ કર્યું તેમાં મુખ્યત્વે તો દેહ, ઘર, પુત્ર, કુટુંબ અને ધન, આલોક અને પરલોક આ વિશે મમત્વ પણ છૂટતું જાય છે અને ધીરે ધીરે એવી સ્થિતિમાં આવી જાય છે કે હવે એનું બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાન થવાને કારણે એ બધાની સાથે રહેતો હોવા છતાં પણ અંદરથી પોતે ઠાકોરજીની લીલાનો જીવ છે એ અનુભવ તરફ આગળ વધે છે. એટલે પછી એને મારાપણું જતું રહે છે. કેમ કે જ્યાં સુધી પુરુષોત્તમ શેઠ એ શેઠ ત્યાં સુધી જ હતા કે જ્યાં સુધી એમને બ્રહ્મ સંબંધ નહોતો થયો. ત્યાં સુધી એમને ખૂબ ચિંતા રહેતી. કેમ કે દ્રવ્ય હોય એટલે એની સાથે ચિંતા વળગેલી જ હોય. એક તો એને સાચવવાની ચિંતા, એક તો એને ભોગ ભોગવવા માટે હવે કઈ જગ્યાએ ભોગવવો ભોગ, શું કરવું, વસ્ત્રો માટે, અલંકાર માટે, આભૂષણો માટે, ક્યાં તીર્થયાત્રા કરવા જવું, વટ વ્યવહારમાં હવે કેટલો વટ પાડવો વગેરે. પણ એ શેઠપણું બ્રહ્મસંબંધ થયું એની સાથે મટી ગયું. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બ્રહ્મસંબંધ કરાવ્યો એની સાથે જ એમનું સમર્પણ થતાની સાથે જ એમને અનુભવ પણ થઈ ગયો કે હવે તો હું દાસ થયો અને એ પણ ગોવર્ધનનાથજીનો. અને એ પણ મેં આ સમર્પણમાં બધું જ કરી દીધું. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક. અને જેમ જેમ એનું અનુસંધાન થતું ગયું તેમ તેમ તે પોતે હવે શેઠ નહીં પણ મુનિમ છે, સેવક છે. શેઠ તો ગોવર્ધનનાથ છે. આવો ભાવ એમના હૃદયમાં દ્રઢ થઈ ગયો અને પછી એમના જીવનમાં જે આનંદ શરૂ થયો, જે આપણે વચ્ચે ધોળ લીધું હતું કે સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ, મારાપણું છૂટી જાતા મમતા થાતી મંદ, એમાં જીવનનો આનંદ.
એટલે જે સ્થિતિ થાય છે એ સ્થિતિને માણવા માટે પણ સમર્પણનું, બ્રહ્મ સંબંધનું, નિવેદનનું અનુસંધાન નિત્ય થાય તો વધારે સારું. કેમ કે શરૂઆતમાં તો બ્રહ્મ સંબંધ થાય ત્યારે તો એકદમ તો એનું અનુસંધાન પણ ના થઈ શકે, હજી સત્સંગ પણ નથી થયો, એટલે શરૂઆત છે ત્યારે તો એટલું બધું અનુભવ ન થઈ શકે. પણ જેમ જેમ આ અનુસંધાન વધતું જાય તેમ તેમ ખ્યાલ આવતો જાય કે આ તો બધું મેં ગોવર્ધનનાથજીને ચરણે સમર્પિત કરેલું છે. હવે આ મારું છે એવી રીતે કેમ મનાય? પછી ભોગ ભોગવવાની વાત ક્યાં આવી? પછી વટ પાડવાની વાત ક્યાં આવી? પછી તો આપણને જે શાસ્ત્રોનો આધાર છે પુષ્ટિ સૃષ્ટિનો માટેનો પ્રગટ કરેલો, જે હરિરાયજીએ શિક્ષાપત્રમાં, જેમાં કેવી રીતે દ્રવ્યનો વિનિયોગ કરવો એવું, તો એ પણ માપથી કહ્યું છે. ક્યાંય પણ દેખાડો કરવાની ના પાડી છે. જોકે પત્રો આચાર્ય બાળકો માટે છે, એમાંથી આપણે લઈ શકીએ બોધ લેવો હોય તો. જોકે આપણને પણ કહ્યું છે, જ્યારે નાગજી ભટ્ટજીના દીકરીની લગ્નની પ્રસંગની વાત આવી ત્યારે કે ઠાકોરજીનું દ્રવ્ય અમને મળ્યું ભેટમાં લગ્ન માટે, તો તરત કહ્યું કે આ તો સમર્પિત કરેલું દ્રવ્ય છે, વૈષ્ણવોનું છે, ખંભાતના વૈષ્ણવોનું, તો હું એને લૌકિકમાં કેવી રીતે વાપરી શકું? એટલે એમણે જેમનું હતું એમને પાછું મોકલાવ્યું અને જે ભાવ હતો એ પ્રગટ કર્યો કે એ દ્રવ્ય તો સમર્પણ કરેલું હોય વૈષ્ણવોએ, તો એ મારા દીકરીના લૌકિકમાં હું કેવી રીતે વિનિયોગ કરી શકું? આ જે બોધ છે એ બધો 84,252 વૈષ્ણવો માટે છે, એટલે માપ સરનું કરી શકાય. હરિરાયજીએ કહ્યું છે આચાર્ય બાળકોને કે આપણે ઠાકોરજીને પૂછીને બહુ જ જરૂર જેટલું અને એવી રીતે વિનિયોગ કરી શકાય, પણ વધારે વ્યય ના કરી શકાય. માલિકી નથી આપણી એટલા માટે, બીજું કંઈ કારણ નથી. તો બસ આ માલિકીપણાનો દાવો છૂટી જવો એ જ સાચા સમર્પણની શરૂઆત થઈ છે. અને એ છોડવા માટે જ સત્સંગ છે, એ છોડવા માટે જ નિવેદન અનુસંધાન છે. જ્યાં સુધી એ છૂટતું નથી ત્યાં સુધી બીજું તો કશું નુકસાન નથી. ગતિ તો જે નક્કી છે જ ઉત્તમ ગતિ, પણ જે આનંદ લેવાનો છે અહીંયા ભૂતલ ઉપર, એ આનંદ આપણને પ્રાપ્ત થઈ શકતો નથી. અને એનું દુઃખ એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને છે, એટલે તો હરિરાયજીએ આપ જ મહાપ્રભુજી છો એટલે તો આપે આ સાખીઓમાં જે ચાબકા માર્યા છે એટલે તો માર્યા છે કે હવે તમને પ્રારબ્ધ ભોગવવાનું નથી રહ્યું, હવે તમને સંસાર બાધા નથી કરી રહ્યો, એવા તમને સમર્થ ગુરુ મળ્યા. હવે તમારે કરવાનું છે તો આ જ કરવાનું છે, સેવાયામ વા કથાયામ વા, વલ્લભના શબ્દો છે આ. અને અસમર્પિત ન લેવું જોઈએ, સમર્પિત જ લેવું જોઈએ, એ પણ વલ્લભના શબ્દો છે. એટલે કોઈએ પણ સેવા ના પધરાઈ હોય તો પણ એવા કેટલા લાખો કરોડોની સૃષ્ટિ હતી, પણ એ મનોમન ભોગ ધરીને લેતા હતા, એટલે એમનું આયુષ્ય પણ સુંદર હતું. એટલું બધું આયુષ્ય સુંદર ભોગવીને ગયા. આપણા સુરદાસજી 120 વર્ષનું આયુષ્ય ભોગવીને ગયા, તો પણ એમને દેહ છોડવો ગમતો નહોતો. 120 વર્ષની ઉંમરે પણ આપને હજી પણ આનંદ લેવો હતો. એટલે 1.25 લાખના પદ માટે આપે જે મનોરથ કર્યો હતો, 1 લાખને 1 લાખ પદ પૂરા થયા હતા, 25,000 તો બાકી હતા. તો પછી આપ ઠાકોરજીએ કહ્યું કે હું કરી દઈશ પૂરા, હવે તમે આવી જાઓ. તો આ રસ એવો છે કે જવું ગમતું નથી પણ જવું પડે છે. તો એ રસ માટે આપણે આ લાભ લેવા માટે આ સત્સંગ કરીએ છીએ કે એ એટલે સુધી ના પહોંચી શકાય, પણ કમસે કમ એમના જેવું શ્રવણ કરીને થોડું ઘણું તો લાભ લઈએ કે આખો દિવસ પછી આ જ કરવાનું. આદર્યા એના રે છે અધૂરા, તો પણ ભીડે હામ વેઠ કરે પણ ઠેઠ ના પહોંચે, અધવચ્ચે મુકામ રાત્રિ નિંદ્રા દિવસે કામ, ક્યારે કરશો સત્સંગ જામ, ક્યારે પીશો સત્સંગ જામ. જે રાત્રિ દિવસ જે લૌકિકમાં ડૂબેલા રહે તો હરિરાયજીને ના સહન થાય, એટલે એ બોલે કે આ શું કરો છો? પેટ ભરવા માટે જીવવાનું હોય વૈષ્ણવ હોય,
અને સુરદાસજીનું 120 વર્ષનું આયુષ્ય, એમને જવું નહોતું. ઠાકોરજી કે હું કરી દઉં પૂરા. ને ખરેખર પૂરા કર્યા પછી આ તો બધા તપાસ કરાવડાવી પોતાના સેવકો પાસે, કારણ કે નેત્રોના ચિહ્નો નથી પણ જુએ છે બધું. એવા છે સુરદાસજી, તો એવા છે કોઈ સમજી જ ના શકે એમને. તપાસ કરાવડાવી પાસે બેઠેલા સેવક પાસે કે જુઓ તો આ, તો કે હા અંદર ઉલટ સુલટ છે પણ બધામાં સુર શ્યામ છાપ છે, જે એવા 25,000 પદ મળ્યા. પાક્કું કર્યું સુરદાસજીએ કે સુરશ્યામ જે છાપ છે એ બધા જ ઠાકોરજીએ રચેલા પદ છે. બસ પછી આપણે લીલા માટે થઈને જે સૂઈ ગયા અને ચંદ્ર સરોવર પાસે આપનું સ્થાન છે ત્યાં, અને પછી આપણે ઠાકોરજીની ધજાજીના દર્શન કરીને ઈચ્છા કરી કે ગુસાઈજી પધારે તો મારું ભાગ્ય. તો ગુસાઈજી તો તત્પર છે. મહાપ્રભુજીના સેવકો માટે તો આપને કેટલો આદર છે, કેટલું સન્માન. આજે તો અહીંયા આચાર્ય બાળકોમાં જે સેવકો હોય એમના પુત્રો એમને દેશી ગણે, પડીકા ગણે, કંઈ ગણે જ નહીં. પિતાને જ નથી ગણતા તો પિતાના સેવકોને શું ગણે? પિતા માટે જ આ શબ્દો વાપરે છે કે અમે તો જોઈએ છે આટલા વર્ષોથી જ્યાં છે ત્યાંના ત્યાં છે. તો પછી એમના સેવકો માટે તો પડીકા શબ્દ જ બરાબર કહેવાય ને, એ તો ઉચિત કહેવાય. આ તો બહુ સારો શબ્દ કહેવાય. જ્યારે ગુસાઈજીએ તો જાણ્યું કે મહાપ્રભુજીના સેવકને અંત સમય છે ને ઈચ્છા છે મારા દર્શનની, તો આપ સામે ચાલીને પધાર્યા. તો 120 વર્ષે આપણે લીલા પ્રાપ્તિ કરી. તો એ જે સમય જે છે એનો પૂરો લાભ લેવા માટે થઈને આ સત્સંગ છે. એમનું જે ક્રમ હતો એ ઉત્થાપનમાં કીર્તનનો ક્રમ હતો. એ લીલામાં કૃષ્ણ સખા છે. ભાગવતજીમાં જે ઠાકોરજીના નામ આવે જે સખાઓના, એમાંથી કૃષ્ણ સખા એટલે સુરદાસજી છે. અને રાત્રિ લીલાના નામમાં જે સખીઓનું નામ આવે છે એમાં આપ ચંપકલતા છે. અને આપ જ પાછા અહીંયા પદ્મનાભ દાસ થઈને પ્રગટ થયા છે. એક સ્વરૂપ છે ગોવર્ધનનાથજીની સેવામાં છે, એક સ્વરૂપ છે એ વલ્લભની આજ્ઞામાં છે. અને જે સૂરજ દાસ નામ જે આપ્યું છે એ સ્વામિનીજીએ આપ્યું છે સુરદાસજીને. સુરશ્યામ એ આપે 25,000 પદ પૂરા કર્યા એ ગોવર્ધનનાથજીનું આપેલું નામ છે છાપમાં. સૂરજદાસ નામ સ્વામિનીજીએ આપે પ્રસન્નતાપૂર્વક પ્રસન્ન થઈને સુરદાસજીને આપેલું છે. સુરદાસજી સુર કહીને બોલાવતા અને ગુસાઈજી સુરદાસ કહીને બોલાવતા. 120 વર્ષનું આયુષ્ય. અને કુંભનદાસજી એ સાક્ષાત લલિતાજી છે. રાત્રિ લીલામાં લલિતાજી અને દિવસ લીલામાં અર્જુન સખા છે. ગોવર્ધનનાથજીના જે શ્રી અંગની અંદર આ બધાનું સ્થાન છે, સુરદાસજીનું સ્થાન છે એ મુખારવિંદ રૂપ છે. ગોવર્ધનનાથજીના મુખારવિંદમાં સુરદાસજીનું સ્થાન છે. અને ગોવર્ધનનાથજીના હૃદયમાં એ કુંભનદાસજીનું સ્થાન છે. એમનું મૂળ દ્વાર જે છે એ સુરદાસજીનો ચંદ્ર સરોવર પરાસવલી, ત્યાં એમણે દેહ છોડ્યો. અને કુંભનદાસજીનું જે સ્થાન છે એ સદુ પાંડેના ઘરમાં અન્યોરમાં એમનો દ્વાર છે. તો એમણે જે આયુષ્ય ભોગવ્યું એ પણ 115 વર્ષ પૂરો આનંદ લીધો. કોઈ આ જ કામ કરવા જેવું કામ તો આ જ છે. એ આપ કેવા ચતુર હતા કે આટલું મોટું કુટુંબ હતું ઘરમાં, 5 પુત્રો હતા, પુત્ર વધુ અને એના પણ બાળકો. પણ એટલા ચતુર હતા આપ કે સવારના ઉઠે એટલે જ્યાં જમનાવતા આપના ગામથી સીધા અહીંયા ચંદ્ર સરોવર પાસે જે આપનું ખેતર હતું ત્યાં આવી જતા હતા. પરાસોલી પાસે ઉઠીને પહેલા આ જ કામ, પરાસોલી પાસે આવવા માટે જે શૌચાદી ક્રિયા કરી, સ્નાન કરી સીધા અહીંયા, ઘરે જવાનું જ નહીં. લૌકિકથી કેવી રીતે, સંસારથી કેવી રીતે છટકી શકાય એ બધી રીતિ આપની પાસે છે. અને કોઈ લૌકિક માનસી રાજા આવ્યો તો એનાથી પણ પનારો કેવી રીતે છોડાયો એ પણ આપનાથી પ્રાપ્ત થાય છે. અને જ્યારે આપને અકબર બાદશાહનું તેડું આવ્યું ત્યારે જે પનૈયા તૂટી કરીને જે શબ્દો કહ્યા કે ફરી તારું મોઢું ના બતાવીશ, કે તારું મોઢું ના જોવું પડે. તો આ બધો સત્સંગનો સાર છે કે આ રીતે કશું નહોતું એમની પાસે. બહુ જ સાધારણ એક આવકનું સ્તોત્ર હતું.
પણ છતાંય આપે 115 વર્ષનો લાવો લીધો ને આપણે તો જે આયુષ્ય મળ્યું છે અત્યારે એમાં પણ આપણે મોટે ભાગે આ જ કરીએ છીએ. સૌ પૂછો અંતરને વાત, સેવક કેમ થયા. કારણ કે જ્યારે સેવક થયા એટલે આપણે બ્રહ્મ સંબંધ લીધો એટલે આપણે વૈષ્ણવ થયા, અને વૈષ્ણવ થયા પછી અંતરને પૂછવું જોઈએ કે શું આપણે જે આ 84,252 વૈષ્ણવોએ જે લાભ લીધો, જે અષ્ટસખાઓએ જે આનંદ કર્યો, શું એમાંથી આપણે થોડું ઘણો પણ આનંદ કર્યો ખરો? આપણા હૃદય પર હાથ મૂકીને આપણે આ સત્સંગમાં બેસીએ ને એટલે આ વસ્તુ તરત જ સમજાય કે ના, ખરેખર આપણે આવું તો કંઈ લાભ લઈ શક્યા જ નથી. એટલે વચ્ચે વચ્ચે આ દોડ પણ એટલા માટે જ લઉં છું કે દોડથી ઘણી વખત દારદારની ચોંટ વાગી જાય હૃદયમાં અને ખરેખર લાભ લેવાનું મન થાય કે સત્સંગનો લાભ આપણે તો ચૂક્યા જ છીએ. સત્સંગનો મહિમા જ આ છે. અને આ જે સત્સંગ જે દોડ છે જેમના સંત પુનિત મહારાજ, એમને તો મહાપ્રભુજીએ સાક્ષાત દર્શન આપેલા છે. એનું પ્રમાણ મારે કંઈ બોલવાનું ના હોય. તમારે ચારે ચંપારણ્ય ધામ જાઓ ત્યારે ત્યાં તેના ધામમાં જે સેવકો હોય એમને પૂછવાનું તમારે કે શું આ વાત સાચી છે કે સંત પુનિત મહારાજ, જેમના માતા મરજાદી વૈષ્ણવ હતા ધંધુકામાં, જેમને બાળપણમાં પુનિત મહારાજને પણ સેવક કર્યા હતા. નામ કે બ્રહ્મ સંબંધી ખબર નથી, બે કે બેમાંથી એક. એમનું નામ બાલકૃષ્ણ ધર્યું હતું. પછી ભલે મર્યાદા માર્ગીય સંત થયા પણ એમના જે પદો છે સખી ભાવના, એમાં ડોલના એટલે કે હોળી ખેલના અને અમુક જે રાસના, એ બધામાં એ ક્યાંથી આવે છે? અને બીજું કે એ મહાપ્રભુજીને ન સમજી શક્યા તો એટલો તાપ થયો એમને, કારણ કે બધા સાહિત્યો વિશે લખી શક્યા. ચૈતન્ય મહાપ્રભુ વિશે 5 ભાગ લખ્યા છે પણ મહાપ્રભુજીમાં પ્રવેશ નહોતા કરી શકતા ને તાપ થયો અંદરથી. અને ત્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ દર્શન આપ્યા, અને દર્શન આપ્યા તો એવા દર્શન આપ્યા કે હવે એ હજી સુધી કશું લખી શક્યા નથી. એ આપના સેવકોને, મર્યાદા માર્ગીય સેવકો મુંબઈના અને ગુજરાતના, એમને અમદાવાદમાંથી આપણે એક સંઘ ઉપાડ્યો ચાલતા, અને ચાલતા અહીંથી આપ ત્યાં છત્તીસગઢ ગયા, ચંપારણ્ય ધામ. અને ત્યાં પછી જાણ્યું આ લોકોએ કે આ પુનિત મહારાજ અમદાવાદથી ચાલતા આવ્યા 2.5 મહિને કે 6 મહિને કે બરાબર યાદ નથી મને, પણ આ પ્રમાણ જોઈતું તો ત્યાં પૂછજો કે તેના જે ચંપારણ્ય જે બેઠકજી છે એમાં અંતર પ્રવેશ કરતી વખતે જે એન્ટ્રી થાય છે એમાં જે અર્ધ ચંદ્રાકાર જે પ્રવેશ દ્વાર છે એની પર લખ્યું છે સંત પુનિત દ્વાર. અને ત્યારે આ કોઈને પૂછજો કે આ દ્વાર સંત પુનિત દ્વાર એવું લખવાનું કારણ શું, એટલે કહેશે કે ભાઈ આ સાલમાં આ સમયે એમને મહાપ્રભુજીના દર્શન થયા એટલે એ અહીંયા ચાલતા આવ્યા હતા પોતાના મર્યાદા માર્ગીય સંઘવાળા સાથે. એટલે મુંબઈવાળા વૈષ્ણવોએ વિનંતી કરી કે આવું એક બનાવ બન્યો છે કે મહાપ્રભુજીએ દર્શન આપ્યા છે તો પછી એ માટે ચાલતા આવ્યા છે તો આવું લખી શકીએ, તો કે આ લખી શકું. મહાપ્રભુજીએ દર્શન આપ્યા છે. અને હમણાં જ પ્રસંગ ગયો ને કે મહાપ્રભુજીના દર્શન એને જ થશે જ્યારે આપણે આસુર વ્યામોહ લીલા કરીએ અને પેલા ભગવાન દાસ જે હતા, જે જનકપુર મારા ખ્યાલથી બિહારમાં, કે જેમને ત્યાં જ મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલો કર્યા પછી દર્શન આપેલા. અને ત્યારે આપણા મુખેથી વચન ઉચ્ચારેલું કે મારા દર્શન હવે તેને જ થશે કે જે લીલાના જીવ હશે, બીજા કોઈને નહીં થાય. તો પછી મહાપ્રભુજીના દર્શન જો પુનિત મહારાજને થયા તો એ લીલાના જીવ થયા. આ તો અહીંયા પ્રમાણ થઈ ગયું. એટલે એમના જે પદ લઈએ છીએ આપણે, તો માનો કે એમનો જ ભાવ મહાપ્રભુજીને સમર્પિત કરી રહ્યા છીએ. તો આ પણ એક ચોટ વાગે એવું પદ છે કે સૌ પૂછો અંતરને વાત, વૈષ્ણવ કેમ થયા. મૂકો અંતર ઉપર હાથ, વૈષ્ણવ કેમ થયા. ખાધું પીધું મોજ ઉડાવી, માની લીલા લેર રે વાલા, માની લીલા લેર રે. ખાધેલું તે ખોઈ જ નાખ્યું, ખાધેલું તે ખોઈ જ નાખ્યું. સમજણમાં છે ફેર, જન્મ્યા શા માટે. સૌ પૂછો અંતરને વાત, વૈષ્ણવ કેમ થયા. શિવા સત્સંગનો સ્વાદ ન ચાખ્યો,
જીવતર એનું વ્યર્થ રે વાલા, જીવતર એનું વ્યર્થ રે. વૈષ્ણવ થઈને કરવાનું શું? વૈષ્ણવ થઈને કરવાનું શું? સમજાયો નહીં અર્થ. વૈષ્ણવ કેમ થયા? સમજાયો નહીં અર્થ. વૈષ્ણવ કેમ થયા? સૌ પૂછો અંતરને વાત. વૈષ્ણવ કેમ થયા? મૂકો અંતર ઉપર હાથ. વૈષ્ણવ કેમ થયા? બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય, ગોવિંદ ઘાટ કી જય હો.